તો જેમ સતુરાય થી સીતને બાંધા પાણયુના કયુના ભયમ ધીવ બદે હર રે કીધી અમારા ઘરે પૂરજે મારી સોનાના પાદરવાળી મેળડીમાં એવું ગમણા તું ઓરડાવાળી આ બજા તો એ ભેણી જાવાળી આ કાળી અંધારી આમાં કાંઈ હોજે નહીં વરણ માથે મંગળીરા આ કાળી અંધારી આમાં કાંઈ હોજે નહીં વરણ માથે મંગળીરા એ તે દેવલી જાગતી જોજો અહીંયા માળના મંડાણમાં એની જાગતી જોતી મારા માળના મંડાણમાં મારી મોગલી આપે પરમાણ એ યુગમણા તું ઓરડાવાળી આ પ્રજા તો એ ભેણિયાવાળી આજ રોજ એ મારા બોરડા ગામના આંગણે અને ભાઈ સાહેબ આ પવિત્ર શ્રાવણ માસ દેખો તહેવાર હાલ્યો જતો હોય આવો મહિનો હાલ્યો જતો હોય અને એમની બાજુમાં ભાવે થયા તમારે જો કે રાજુભાઈ સરપંચ સાહેબ તો એમ કહી શકે મારું નામ તો ક્યાંય દેવાનું જ નહીં કારણ એ સાહેબ આખા બોરડા ગામને હારે લઈને હાલવો માણસ આપણને સરપંચ મળ્યા છે એકવાર એને જોરદાર તાળી દેવા જોરદાર આવું શિવ મહાપુરાણ અને એમની માલવા એ સાહેબ ભગવાનને ભગવતીને રાજી કરવા માટે ભગવાનને ભગવતીને રમાડવા માટે એ આજ આપણા સરપંચ સાહેબે આજ અહીં મને તમને ભેળા કર્યા હોય ડાકરના કાર્યક્રમનું આયોજન કર્યું હોય એ તો જો કે સરપંચ સાહેબ કે બહુ જાજુ બધું મોડું થઈ ગયું છે બહુ જાજી બધી વાર નથી લગાડવી એ પણ પ્રથમ પહેલા એકવાર ભગવતી માના નામનો જોરદાર જય જયકારનો નાદ કરી કાર્યક્રમની શરૂઆત કરવી છે એ તો જ્યાં બેઠા હોય જ્યાં ઊભો હોય ભાઈઓ બહેનો બાળકો વડીલો બધા હારે મળી એ બે ભુજાઓ કરતા બે હાથ જય કરી મારી આગળ જોરદાર જય જયકારનો નાદ કરી કાર્યક્રમની શરૂઆત કરવી છે તો ભાવજી બોલ શ્રી મંગલ મહાદગી એ આ મારું બોરડા ગામ છે અને એમાં અમારા અહીંયા જીતુભાઈ પરમ દિવસે બોલ્યા છે ભોજભાઈ કે અહીંયા ભજન અને ભોજન બે રાજુભાઈ કરાવે છે હા એટલે જયમાં જાગરણનું હોવું પડે જય જયકારનો નાદ તો કેવો હોવો પડે બાપે એ કદાચ એટલે સોનાની માથે દૂધની તપેલી મેકો સોનાની એ માથે દૂધની તપેલી મેકો એટલે અગ્નિ સેતન કરો અને દૂધનો ઉફાળો આવે તપેલીની બહાર નીકળી જાય એ મારા અને તમારા એ હૃદયમાંથી નાભીમાંથી કદાચ એટલે જય જયકારનો નાદ નીકળે અને ભગવતી મારી સાવે પાડે નદીએ નીરે હોલ હિન્દુસ્તાની મનમાં ગમે ત્યાં બેઠી હોય ને એ ભગવતી માને એમ થઈ જવું પડે કે લાય આજ મારા બાલુડા એ આજ મારું બોરડા ગામ મને યાદ કરી દીધું છે બાપે એ તો કોઈ શરમ લગાડ્યા વગર કોઈ ઘડી મુસાદ કરી નાખો આવી જય જયકારનો નાદ કરવો છે ત્યારે બોલ શ્રી મંગલ મહાદગી બોલ શ્રી મંગલ મહાદગી ચામુંડા મહાદગી ખોડિયાર મહાદગી બોટ ભવાની મહાદગી મારી સુરાના પાદરવાળી મેવડી મહાદગી મારી માળના મંડાણની માંગલ મહાદગી ભદ્રમદાસ બાપાની જીવડાનાથને ઓમ નમઃ પાર્વતી પતિ હર હર એ મહાદેવ એ જગને કડે મેલવા ગૌરી પુત્ર
મારા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરું, એક જ ગણપતિ મારી માં સરસ્વતીને યાદ કરું. એ ત્યારબાદ મારા વાળાના ધડથી આઈનો આગળ આખો ફેરનો આવે જઈલા કઈ રીતે શિવ મહાપુરાણ આવે છે અને એની બાજુમાં એ સાહેબ ભગવાન ને ભગવતીના શિવ ભાઈ તો સૌથી વધારે વાળા વાળો તો વાચિત્ર હોય ને તો આ ડમર છે હા એક વાર કદાચ એના નામનો નાદ થઈ જાય અને કદાચ એને આજનો પથ્થર માલી ફાડી સલામ કરવા આવે નહીં ને હોય તો મારી જે આવ્યું
આવે આપણ પર ઘડી ભાવે છે બીજે ઉગઈ રીતે આ લડતો લાડતો આવે રે બાયુ લાડતો આવે મારો ફેદા મારો ફેદા મારો સુરત બારડોલે થી આપણે તુલસી ભગવાન એમની આ કઈ કેમની આ હાજરી થઈ છે એ બધા જોરદાર તાળી દેતો બોલ શ્રી ધનાવલી મહાકાળી મહાદિકી હાલ લડતો આવે રે બાયુ લડતો આવે મારો ફેદા મારો રાજા મારો ફેદા જવાબ એ તેમજ અમારે ભંડારીયાથી જો કે મારા તો મામા થાય છે અને અમારા રાવળદેવ સમાજની મારી ખૂબ આગવું નામ છે એવા અમારે ભીમા મામાની એમની પણ આરોડ હાજરી થઈ છે એકવાર એમને પણ જોરદાર તાળી દેવો તો જોરદાર તા દેવીઓ યજ્ઞ મારે દી ઘણા ભલાયા ભલાયા એ પણ મારો ધરતીનો ભાર શરૂ કહેવાય એ મારી આઈનો આગેવાન કહેવાય આવો ફેરવો રમેશ અને આપણ પર ઘડી ભાવથી બિરદાવતો દર્શો કે લે નાગ સમના નાગલા ચડાવો રે મારા ફેદલ બાળા રાજા ભલાય આપા ભલાય આગેવાન જોવા તેમજ અમારે એ સાહેબ આજ તો અહીંયા અમારે હા રાજવાડે જો કે કાર્યક્રમ બધો રાજવાડે આવેલો છે ને નામ આખા બોરડા ગામને આપ્યું છે હા પણ રાજવાડે નામને તો કોણ ન આવે એ અમારા રાવળદેવ સમાજનું ખૂબ મોટું નામ અમે જેને સાંભળીને અહીંયા આજ આ સ્ટેજ માથે બેઠા છીએ એવા અમારે એ રાવળદેવ સમાજનું ખૂબ મોટું નામ છે અમારા વિજયભાઈની બધાને છે કોઈ જોરદાર તાળી જોતો હોય અમને પણ એ બાપો એ વિજયભાઈ આપણે રાવળદેવ નું કે લાઈન પર તા દેવીઓ યજ્ઞ મારે દી ઘણા અનવાડી તું બાધરી એ મારી વાવાની સાબોડા હોય મારે બધા બાદરામાં એ પણ મારી સડી જાય મારી યજ્ઞ મને વિપતિ કેરેલી વાદળી એ તેથી મારી મોહ જો માં સામુંડા રે એ સાહેબ કોઈ એક જ્ઞાતિ નહીં પણ હરેક જ્ઞાતિની માથે જેનો મોળો થઈને ભગવતી મારી ચામુંડા બેહી ગયા છે અને ભગવતી માં ચામુંડા રમે છે કહી દીધે
આપણને અહીંયા જમાડે છે રમાડે છે હો હા તો મારી તમારી બધાની ફરજ બને કે ભગવતી ચામુંડા આવ્યા છે પણ ઘડી ઊંચા કરી નાખો એ ભગવતી માય રાજી થયા હો ડાકના તલે તલેનો દાગ દેવાનો ભીમો મામા ભાવેથી કહી દે એ ચામુંડિયા આવશે રે અટિકા આવશે એ ચામુંડિયા આવશે રે અટિકા આવશે એ સામુન તાર કરવાયો સગયા માન છે એ અજમારા મડલે ઓલે સે દીના મોર ભાઈ અવસર આયો ય મારા મામા જય હો ભગવતી મામા જય માં આ શિવનો મહિમા ને એમાં અમને રમવા ન આવી છતાં દેવજીને ખોટ પડે હો મામા એ એવી ભગવતી મારા વાળાનો થોડો હાસવીન બેઠેલી ભગવતી મારી ચામુંડા છે હો અને સગતના સોગની માં સગત હેને કોઈ લાગ્યો આવી લાગ માંડે કોઈ ભાગ્યો આવી ભાગ માંગે ને અને કદા હેને તારા લાગ્યાના લાગને જો તોડાવીન કદા હેને આજો પાછી હાલી ન હું ને આ બધા મારા વાળાના ગુણમાં ચામુંડા એ જો કે આજ આપણા અહીંયા બોરડા ગામના મહેમાન મળ્યા છે જેની માથે મારી ધના આપણી કાયકાના સારે હાથ છે હો હા અમારે તુલસી ભુવા અહીંયા આપણે રાજવાતા સરપંચ સાહેબને અહીંયા પાઘડી પહેરાવીને સન્માન કરવા માંગે છે રાજવાતા અહીંયા ટેજમાં આવી જજો એ સાહેબ આપણા બોરડા ગામના મહેમાન રીતે હારી લાગે છે સાહેબ બધા જોઈને ચાલે છે બેલ શ્રી મહાકાળી મહાજગી ભગવતી જગદંબા સોટમાં અમારી એ વાળાના ઘરેથી મારી આ ચામુંડા રમે છે ભગવતી માં રમે કહી દે એ હવે જા બાલુડા જા એ ઉચાર કરી નાખો હા અહીંયા 7 દિવસથી પરસેતનો અખંડ હાલે છે હા તાળીમાં કોઈ સાકળ ન રાખતા એ હવે જા બાલુડા જા એ તાઉન ને વાલો હવે જા બાલુ રાજા સાવન ને વાલો જા એ આવીને મારું કિરણ મારી વાળાની સાવન એ જગતના શોકની માથે દેવી દેવતા તો ઘણાય છે હા પણ સાહેબ ખાલી કાળેકાનું નામ સંભળાય જાય ને એટલે તુલસી આબા રૂવાના ઉભા થવા પડે હોય ઈ મારી કાળેકા છે કે ભાવાના વિરાગની દેવી છે ભાઈ ભાઈ
અને ઈ ભગવતી મારી એ પાવાના વેરાની દેવી કાળકા રમે છે અને ભગવતી મારા ભાઈએ જો કઈ યાદી કરાવી બગે એમાં ગાવ નહીં ભાઈ યાદી કરાવી એકાદી કડીને બંધ પકાઈને ભૂકી દીધે એ જાનદાર ભાગે મારી દેવી નો જાનદાર ભાગે બધા માણસો હારાય હોય ને કોઈ નબળાય હોય પણ મારી હારાનો સમાજ કરાવીએ કોઈ નબળા ભેરો મને બેહાડતી નહીં મારી ઝીણી ઝીણી પાંખું વાળા મારા એ બસડા મારી દેવી કઈ વેરાણ થાય ના વિશ્વાસ તારા નામ પાસે રાખ્યો છે આપણે રમી લે માં અરે એને મારા વાળાની વસ્તી છે ને મારી વાળાની ફરિયાદ આપી છે ને મારી જીવે છે ને કોઈ એક મારી ખોડા ભોળની કાયકાના નામ માથે જીવે છે મારી રોજે રોજે અમારે લહેરિયા આશ્રમથી અમારા જ્ઞાનદાસ કાકી બાપુ મહારાજની અહીંયા હાજરી થઈ છે બરોબર જોરદાર તળેના દાખલી બતાવો મારી ધર્મ બનાવી અમારી દેવી 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 કોઈ જો લાંબી આંગળી કરે લાંબી મીટ કરે ને
ભાઈ મોટી માલિકા ધરબી નો દઉં ને હા તો મારી વાળની આડકા ઘરની બહાર ડેલી ઉમરો કદાચ ના ઓળંગી સહી ને તમારી કાળિકા તારું નામ લઈ પછી નીકળી ગયો હા પણ મારી જોજે જગતના શોકની માથે અમારી આબરૂ ક્યાંય લાવા ન દેતી હો અને કદાચ અહીંયા જો અમારી ભુવાની આબરૂ જાહે ને તો હજી પેલું વાદ્ય માહી પાવાની ગરાવડી દારૂ જાહે હો મારા તો કોરોના રાવણદેવ છે અમારા પ્રકાશભાઈ અમારે નાદાદેવ બેની અહીંયા હાજરી થઈ છે અહીંયા આગળ આપણે ભોગદાદાનો ટ્રેન બનાવશું ને આવી પોતાનું સ્થાન ગ્રહણ કરી અમારા પગલે ભાવથી અને ભગવાન મારી લગાવડી કાર્યક્રમ કરશે ભગવાન મારા કોરોની ભાવે છે કે ઉકેલી દે એ આરો બાવા વાગ્યો આરો લેણો વાગ્યો આરો બાવો વાગ્યો આરો લેણો વાગ્યો એક જોકે આજ અહીંયા હું તમે ભેળા થયા ને અમારા ભીમામાં આ જોકે અમારું ગોરડા ગામ છે ને અમારા મેં તો પહેલા પણ કીધું કે અમારા અહો ભાઈ ઈ છે કે અમને સરપંચના રૂપે રાજુભાઈ આહિર મળ્યા છે ભાઈ સાહેબ બધાય કામ ઈ કરે છે પણ જહ લેવા ઊભા નથી રહેતા હો કારણ કે મારા આખા ગોરડા ગામને હાઈડર લઈને હાલવા વાળો માણસ છે ભાઈ અને એને કદાચ આજ અહીંયા મને તમને ભેગા કર્યા છે મારી દગાવડી કાર્યક્રમ રમે છે એટલે મેં પહેલા કીધું એમ અહીંયા 5 50 હો પોગો તો વાપરજો બાકી નો વાપરો આતાનો કોઈ તાણ છે નહીં પણ તાળીનો દાગ દેવાનો છે મજા ભાવેથી કરવાની છે હો આજ હા એ ભાવે છે કોઈ ઘડી ઊંચા કરીને પણ દાગ ના તાલે તાળીનો દાગ દેવાનો એ મને રાવણદેવને માનતા હોય તો ને હો હા ભગત મારી દગાડી કાળકાને માનતા હોય તો ઊંચા હાથ કરવાના છે ભાવે એ તારો વ્યાણો વાગ્યો આરો બાબો વાગ્યો આરો વ્યાણો વાગ્યો આરો બાબો એકવાર મારી પાસે આવી જો ને એનો પેલો ફાયર કરી દો બાપ અને ભૂલે શું કહી દો ભયો ને બીજી વાર મારી પાસે આવવું તો પડે હો મારી દુખીઓ લગોરો મારી દેવી 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 ભયો ટકોરો મારી દેવી કના એ કરાયની કરાયનો
એ વરાથી આ ગોળાના શોખ મને હો બાપ મામા ગામ મને ગુરુદેવની જેમ માને હો મામા મારો